ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો આજે આપણે થઈ ગયો સોમવારની સવાર ફાઇનલી થઈ ગઈ આપણો. અને અત્યારે વાગ્યા 10. તો હું 10 વાગે ઘરે આવી હતી અને ધ્રુવે અહીંયા દીવો કરી દીધો માતાજીનો સરસ મજાનો. તો જય માતાજી. જો માતાજીનો દીવો થઈ ગયો, આજે ધ્રુવે કર્યો. અને આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. નીચેથી અંકિતને કહો તો ધ્રુવને ફોન કરું, જોઈએ જે આવે ચા લેવા માટે. અને પહેલાં ચા નાસ્તો કરીએ, પછી શાક વઘારીશ હું. આપણે અહીંયા 10:30 વાગી ગયા અને જો અમે ચાની તૈયારી તો કરી નાખી હતી જોડે જોડે. તો ચા બની ગયો આપણો, ઉકળીને મસ્ત થઈ ગયો. આદુવાળો બનાવ્યો, આદુ નાખીને બરાબર. ગાઈસ ફાઇનલી અહીંયા અમે ચા કાઢી દીધો અમારે ત્રણનો અને અંકિતને બોલાવ્યો ચા લેવા માટે. ચલો ચા પીશું, પછી રોધવાની તૈયારી કરીએ. અહીંયા ચમેલ દઈએ અને કાલના મમરા. આઈશ ખાવાય તો લઈ જા થોડા. જો મસ્ત સિંગ બિંગ નાખીને વગાડી ને, જેટલી બધી સિંગ નાખીએ, રવીને બહુ ભાવે ને એટલે. જો આ ટેમ્પરરી વઘાર્યા હતા અને હારા વઘારીએ ને તો મકાઈ પૌવા ને બધું નાખીએ મસ્ત. પણ આ ભૂખ લાગે ને એટલે ઉતાવળમાં વઘાર નાખ્યા. આટલા લેવાય કાપું લે. હેલો ગાઈસ, આપણે આવ્યા છે બપોર પડી જઈ છે, ભૂખ લાગી છે કગરાઈને જબ્બર. હવે ખાવાનું આપણે જોઈએ શું બન્યું છે આજે, તમને બતાવું હું. તો ભાઈ ગાઈસ, ગરમા ગરમ આપણે રોટલી બોટલી ચડી રહી છે ફર્સ્ટ ક્લાસ. સીમા રોટલી બને છે અને આપણે શાક બનાવ્યું છે આજે. જો ટમેટા અને સેવનું શાક ફર્સ્ટ ક્લાસ બની ગયું છે. અને રતલામી સેવ ડાલીશું આપણે અંદર. અને પછી રતલામી સેવ, ટમેટાનું શાક અને ગરમા ગરમ રોટલી દાબીશું મારા વાલીડાઓ. મળીએ તમને આગળ બતાવીએ વિડીયોમાં ખાવા બેસીએ એટલે. કારણ કે સુનિલ તો અમારો ભાઈ જીહો ન્યુયોર્કમાં, એટલે સીમાન બેન અને અમારા બેન જ ખાવાનું હોય, બીજા કોઈને ખાવાનું નહીં. એટલે અમે હવે તૈયારીઓ ચાલુ કરી દીધી એને. રોટલી બોટલી ઓલમોસ્ટ ચડી છે થોડી ઘણી, શાક પણ ચડી ગયું છે. એટલે હવે આપણે ખાવા બેસીએ એટલે તમને બતાવું આગળ બધું. સો ગાઈસ, ખાવા બેસી જાય છે ફર્સ્ટ ક્લાસ આપણો. અને તમને વિડીયો બતાવી દઉં મેં આગળ કે ટમેટા સેવનું શાક બની રહ્યું છે. શાક બની રેડી થઈ ગયું. ખાવા બેસી ગયા આપણે. જો ડીશમાં શાક કાઢી લીધું છે આપણે. હવે આ રતલામી સેવો છે આપણો ફર્સ્ટ ક્લાસ. હવે બધું ઉપર આપણે મસ્ત ભભરાઈ દઈએ. એકદમ સ્પાઈસી લાગશે ખાવાનું. આજ તો ટમેટા સેવનું શાક અને રોટલી. જો મજબૂત ભભરાઈ દઈએ. આપણા રોટલી છે તો હમણાં આ મોડી સેવ હોય નાખવી તો ઉપર તમારે. મોડી મને એટલી બધી ભાવતી નહીં, આપણો રતલામી જ ભાવે. અને આપણો મસ્ત ગોળ લઈ લઈએ, ઢેપું એક મજબૂત. જો આવડું મોટું ઢેપું લીધું છે. ઢેપું બહુ ગોળ સારું ભાવે મને, એટલે ગોળ પર લઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. અને રોટલી બે મારા ભાઈઓ ખાવાનું ચાલુ કરીએ. આમ તો આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈએ, ભાખરી રોટલી, ભાખરીને ટમેટા સેવનું શાક ને છાશ ને ડુંગળી જે મજા પડે મારા ભાઈઓ ખાવાની, એવી તો ના મજા આવે, પણ જે હોય ચાલે કરે એમાં. જબ્બર સ્પાઈસી બન્યું હા. સોછવાડા બોલી દેવું હોય. જો આજે અમારા ઘરે સેન્ડવિચ બનાવી, સાદી સિમ્પલ જ. ઓનિયન લઈ લીધી ને કેપ્સિકમ, એ બંનેને મિક્સ કરી દઈશું. અને બ્રેડ, ચટણી ક્રીમ બનાવી દીધી ને જોડે ચીઝ, ચાટ મસાલો કમ્પ્લીટ કરી દઈએ ને પછી બનાવવાનું ચાલુ કરી દઈએ. ને અહીંયા તવી બી ગરમ કરવા મૂકી દીધી હોય, એમાં જ આપણે શેકીશું સેન્ડવિચ. જો હવે બનાવવાનું ચાલુ કરી દીધું. બ્રેડ લઈ લીધી. અમુકમાં બહુ કોણો આવી, ખબર નહીં ચમ આવી બ્રેડ આવે.
જો આ એક કોણવાળી છે, બધી કોણવાળી છે, ચાલશે, ખાઈ લેવાનું. જો બ્રેડમાં એક બાજુ રેડ સોસ લગાવી દો, હોટ એન્ડ સ્વીટ, એન્ડ એક બાજુ મેં ગ્રીન ચટણી ને હવે લઈ લઈશું કેપ્સિકમ ને ઓનિયન. ઉપર થોડોક નાખી ચાટ મસાલો ને ચીઝના કટકા થઈ જાય પણ ચાલશે. સેન્ડવિચનું બધું રેડી કરી હવે થઈ ગયું. હવે એનો બંધ આમ પેક કરી દઈશું ને મૂકી દઈએ તવીમાં. ગરમ જ કરી દીધી થઈ જઈએ. શાંતિ શેકી દઈએ. ને યોગેશ જો અહીંયા સેન્ડવિચ હવે શેકાયો ને યોગેશ આવી ગયા હાથ પગ ધોઈને કમ્પ્લેટ. ગાઈસ સેન્ડવિચ બનાવી ગયા ચીની હે બરાબર છે બરાબર. એટલે આડું ભરવાનું તમને ખબર જ છે આડું ભરવાનું થાય જ છે. હા જીક કરવાનું થાય. હવે બની જાય એટલે ચાલુ કરીએ. જો અહીંયા એક બાજુ શેકાઈ જાય થોડી ને બીજી બાજુ પલટાઈ દીધી ને બીજી બનાવવાની ચાલુ કરી દઈએ. જો અહીંયા એક બની જાય હવે કટ કરીને એવું પીસ નાખી દઈએ. જો સેન્ડવિચ અહીંયા રેડી કરી દીધી મસ્ત. જો અહીંયા એક સેન્ડવિચ બની જાય ને એવું પીસ બધા સોસ કાઢે ને હવે જમવા બેસી જશે. જો અહીંયામાં એકલીને ખાવાનું બાકી ને અહીંયા તો ખાવાનું પતીએ જ્યું ને આપણી કે હવે આઈસ્ક્રીમ લઈ લીધી ખાવા માટે. ખાઈને હજુ તો મારે ખાવાનું બાકી આઈસ્ક્રીમ. જો 3 સોસ ના જોડે સેન્ડવિચ. હવે જમી લઉં તો ચલો તાન ગાઈસ હવે જમી લઈશ હું. બીજો બધા જમી લીધું માઇકલીન બાકી ને તમારે સેન્ડવિચ ખાવી હોય તો આવી જજો. ચલો તાન મળ્યા જમીન પછી મળીએ. 10:04 થઈ ગયો ને બધું કામ પતી ગયું. ગેસે સાફ થઈ ગયો, કચરાએ વાર દીધા ના બધા વાસણ ઘસાઈ ગયો. પેલી બાજુ થોડાકી બધું કામ કમ્પ્લીટ. જો ને હવે કાનાજીને ઊંઘાડીશું. ને હવે કાનાજીને ઊંઘાડી દઉં. 10 વાગી જાય ને પછી કરીએ વિડીયોનો એન્ડ. તો હવે કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, બાય.